રજસ અને તમસ ગુણ હતા, પણ જ્યારે પરમાત્માની શક્તિ સાથે મળી ગઈ, હુંની સાથે ઓળઘોળ મળી ગઈ, ત્યારે એનું કંઈક બીજું જ રૂપ બહાર પ્રગટ્યું, અને એ રૂપ એટલે આ જગત. અને માટે કહ્યું કે આ માયા જે છે એ દુષ્કર છે જાણવી, એટલા માટે કારણ કે આ પ્યોર માયા નથી. અત્યારે ભલે આખા શરીર મન બુદ્ધિનો સંઘાત આખો જડ છે, માયામય છે, ખોટો છે, બધું બરાબર, પણ પ્યોર માયા પણ નથી, એ તો મૂકી દેવાશે. પણ આ પ્યોર ઈશ્વરે નથી. કૃષ્ણ ભગવાનને આ શ્લોકમાં કંઈક આવું કેવું છે કે બંનેનું મિશ્રણ થઈ ગયું. તમને ખ્યાલ આવ્યો? નથી પૂરેપૂરી માયા બહાર આવી ક્રિએશનમાં, કે નથી પૂરો હું બહાર આવ્યો. માયા ને હું સાથે બહાર આવ્યા છીએ. હવે એને છૂટા કરવાના છે, અને માટે જ તમને શીખવાડવામાં આવે છે પહેલું પગથિયું સત અને અસતનો વિવેક, જડ અને ચેતનનો વિવેક, નિત્ય અને અનિત્યનો વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક. એ આટલા માટે કે ભાઈ આત્માના એટ્રીબ્યુટ જાણો, આત્મા કોણ છે, અને અનાત્માના એટ્રીબ્યુટ જાણો. કેમ? કારણ કે બંને મિક્સ થઈને આવ્યા છે. આ બાય પ્રોડક્ટ જે આપણે બહાર નીકળ્યા ઈશ્વરની ફેક્ટરીમાંથી, એ મિક્સ થઈને આવ્યા છે. પરમાત્માનો અહમ આવ્યો છે, એની સાથે માયા ભળી ગઈ છે, અને આવું કઈ સ્ટ્રક્ચર તૈયાર થયું છે. અને આને કેવી રીતે સરખાવે છે? તો કે છે કે આ જગત જે દેખાય છે, હવે સમજાશે કે આ જે જગત દેખાય છે, હવે તમને બરાબર એક વસ્તુ મનમાં રાખજો કે આમાં બે વસ્તુ મિશ્રિત છે. અહીંયા ભગવાન અને માયા નું આ જડ શરીર જે છે એ બધું ભેગું થયેલું છે. આ જગત જે દેખાય છે તે પણ હું જ છું. હવે પરમાત્મા પણ એની સાથે આવ્યો, એટલે જે પણ કઈ દેખાય છે એ બધું પરમાત્મા જ છે, પણ પરમાત્મા નથી પણ. કેમ? કારણ કે અંદર માયા પણ છે. અને પ્રલય પછી તે જે બાકી રહે છે તે પણ હું જ છું. જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મારૂપ આશ્રયને લીધે જણાય છે, અને જે વાસ્તવિક વસ્તુ છે તે નથી જણાતી, તેને મારી માયા જાણવી. હવે અહીંયા કહે છે કે જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મરૂપ આશ્રયને લીધે જણાય છે. વાસ્તવિક વસ્તુ કઈ નથી? તો કે પરમાત્માની અંદર નામ અને આકાર નથી, પણ નામ અને આકાર જણાય છે. પરમાત્માની અંદર વિકાર નથી, વિકાર જણાય છે. પરમાત્માની અંદર પરિવર્તન નથી, પરિવર્તન જણાય છે. પરમાત્માની અંદર શબ્દ નથી, શબ્દ જણાય છે. રૂપ નથી, રૂપ જણાય છે. આંખથી કાનથી શબ્દો જણાય છે. ગ્રહણ નથી, સુગંધ નથી, સુગંધ જણાય છે. અગંધમ છે પરમાત્મા, અવ્યપદેશ્યમ, એકાત્મ પ્રત્યય સારમ, સર્વદેશીય છે, પણ આ શરીર એક દેશીય જણાય છે. એટલે બરાબર આ સેન્ટેન્સ કહ્યું છે કે આત્મારૂપ આશ્રયને લીધે જે વાસ્તવિક છે તે નથી જણાતી, અને જે જણાય છે એ નથી વાસ્તવિક, એ મારી માયા છે. કઈ માયા? કે આ શરીર મન બુદ્ધિનો સંઘાત જે છે વાસ્તવિક નથી પણ દેખાય છે, અને જે હું વાસ્તવિક છું, હકીકતમાં હું જ એકલો જ સત્ય છું, એ જણાતો કે દેખાતો નથી. એને જાણવો પડે છે. આ રીતે કેવી રીતે જાણવો પડે છે? વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યેદ્નાત્મની માયયા મહિહિવ ઉદ્ભુતમ નિદ્રા યથા નિદ્રયા. આપણે કામ છે ત્રીજા વાક્યનું. ક્યારે જણાય છે? યત સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે. આ પ્રબોધ સમય સુધી જણાતું નથી, માટે ઉપનિષદ પોકારીને કહે છે આચાર્યવાન પુરુષો વેદ. જેને આચાર્ય હોય, જેને આ ગુરુ હોય, તે જ આને જાણી શકે છે. એ એટલા માટે કઠોપનિષદ ખૂબ સુંદર શબ્દ વાપરે છે આને માટે. અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. આહા, અનન્ય પ્રોક્તે, જેણે અનન્યને જાણી લીધો છે એના બોલ્યા વગર આ આત્મજ્ઞાનમાં તમારી ગતિ નથી. એક અર્થ. અનન્ય પ્રોક્તે, બીજાના કહેવા સિવાય એની ગતિ નથી. અનન્યનું જ્યાં સુધી, જેને માટે હવે એક જ રહી ગયો છે જાણવા જેવો, જેનો પ્રિય એક જ છે, જે એકને જ મહત્વ આપીને બેઠું છે, એવો જે એક, એ એકને જાણીને જ્યાં સુધી એ પોતે તમને જણાવતો નથી ત્યાં સુધી પ્રોક્તે, એ બોલે નહીં ત્યાં સુધી તમારી આત્મ સાક્ષાત્કારમાં ગતિ નથી, એવું સ્ટેટમેન્ટ આપી દીધું છે. અને એ જ કહે છે કે યત સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમ એવ અદ્વયમ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદમ. એવા હું ગુરુને નમસ્કાર કરું છું, દક્ષિણામૂર્તયે, જે પોતે સ્વાત્મા તરીકે અદ્વય એક છે, છતાં પણ મને પ્રબોધ કરાવે છે. આ પ્રબોધ વગર જણાતું નથી. પ્રબોધ, ગુરુ આપણને પ્રબોધ શેનો કરાવે છે? તો કે ભાઈ આ નામ આકાર જડ જે દ્રશ્ય પ્રપંચ જે છે એ હકીકતમાં તારું વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે એને માટે જે તારું ખેંચાણ છે, એને માટે જેટલા તું વિચાર કરે છે, કર્મ કરે છે, એનું તું જેટલું કંઈ કરે છે
ને ડ્યુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે એ બધું જ નકામું છે. બી લેસ શ્યોર અબાઉટ ઇટ. તો આપ ઇમ્પોર્ટન્સ આપ, મને વાંધો નથી, પણ આને પરમાત્મા નહીં સમજતો. આ તો સાક્ષાત સુખનું કારણ નહીં સમજતો. આટલું સમજીને તો શરીર ભોગ કરશે, ઇન્દ્રિય ભોગ કરશે, વિષય ભોગ કરશે તો વાંધો નથી, પણ આટલું સમજી લે. ડોન્ટ કમ્પ્લેન કે આવું આ કેમ છે ને આવું આ કેમ નથી. ડોન્ટ એવર કમ્પ્લેન, કારણ કે આ સત્ય નથી એવું મેં તને જણાવી દીધું છે. ભાઈ તો સત્ય શું છે અને સત્ય મારી અંદર શું છે? તો કે તારી અંદર સ્વ અન્વેષવ્ય. હવે તું એનું અન્વેષણ કર, ડિરાઈવ. દાખલો મેં તમે કીધું ને, દાખલો ગણીએ છીએ જ્યારે જે રકમ લાઈન કરીને રકમ આવે છે એ રકમ દેખાય છે, જે રકમ એબસન્ટ થઈ ગઈ એ દેખાતી નથી. આ એબસન્ટ વાળી રકમ ઉપર ધ્યાન આપો. એબસન્ટ શું થઈ ગયું? તો દાખલો ગણતા ગણતા આ શરીર, આ અન્નમય કોષ એબસન્ટ થઈ ગયો. ભાઈ અન્નમય કોષનું અભિમાની હું નથી, અન્નમય કોષને જાણનારો હું છું. હું અન્નમય કોષ જ નથી એવું ના બોલી શકાય કે ઉડી નથી જવાનું. અન્નમય કોષ નથી એમ નહીં, હું આ અન્નમય કોષ નથી એટલું પણ પર્યાપ્ત નથી. કારણ કે હું અન્નમય કોષ નથી તો મને અન્નમય કોષ અનુભવાવો જ નહીં જોઈએ. મને તરસ લાગે છે, કેમ અનુભવાય છે અન્નમય કોષ? તો કે હું આ અન્નમય કોષનો સાક્ષી છું, હું જાણું છું, હું એનો જાણનાર, એનો વિજ્ઞાતા, એનો જ્ઞાતા છું, એનો મંતા છું, જાણનાર છું, સાક્ષી ચેતા દ્રષ્ટા છું કે આ અન્નમય કોષ છે. હું એનાથી જુદો છું, હું એને જોઈ શકું છું, હું એનો જોનાર, વસ્તુનો જોનાર, વસ્તુ જે હોય વસ્તુના જોનારથી જુદી હોય એમાં હું એનો અન્નમય કોષનો સાક્ષી છું, અન્નમય કોષના વિકારોને જોઈ શકું છું અને માટે એનાથી હું જુદો છું. તદેકો અવશિષ્ટ શિવ કેવલોહમ. હું એનાથી જુદો છું. આમ અન્નમય કોષ, મને દાખલો ગણતા અન્નમય કોષ જતો રહ્યો, આ જતો રહ્યો. હવે 4 બચ્યા. કોણ? પેલા 4 કોષ બચ્યા: પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. દાખલો આગળ ચાલે છે. પછી તમે ઇક્વેશન લગાવો. ઇક્વેશન શું લગાડવાનું? આ દાખલામાં દરેક મેથેમેટિક્સ નો દાખલો ગણો એમાં એક ઇક્વેશન હોય, ઇક્વેશન ઉપરથી આગળ ચાલતું હોય બધું. તો ઇક્વેશન શું છે આપણું? ઇક્વેશન એવું છે કે ઈશ્વરની અંદર કોઈ પણ પરિવર્તન નથી, કોઈ પણ મન નથી, કોઈ પણ પ્રકારની ક્રિયા કે ચેષ્ટા નથી, કર્મ નથી. એટલે એ કાઢી નાખવાના. તો કે પ્રાણમય કોષ, તો કે પ્રાણમય કોષ તો આખો ચેષ્ટા વાળો, કર્મ વાળો છે, ક્રિયા શક્તિ છે. પ્રાણમય કોષથી આ ભૂખ, તરસ, ટાઢ, તડકો, આ બધું જે ભૂખ તરસ, જે ષડ ઉર્મિઓમાંની 2 ઉર્મિઓ જે છે એ આ પ્રાણમય કોષથી લાગે છે. સુખ દુઃખ મનની છે ઉર્મિઓ 2. ટાઢ અને તડકો જે ઠંડી અને ગરમી લાગે એ શરીરની ઉર્મિઓ છે, અને ભૂખ તરસ જે લાગે છે એ આ પ્રાણનો વિષય છે. જો તરસ લાગશે કે ભૂખ લાગશે ત્યારે હોઠ તમારા સુકાઈ કેમ જાય છે? પ્રાણ શ્વાસોશ્વાસની ગતિ કેમ ફેરવાઈ જાય છે જ્યારે તમારું શુગર લો હોય કે હાઈ હોય ત્યારે? એ પ્રાણની સાથે એનો સીધો સંબંધ છે. અને માટે જંગલમાં જ્યારે તમને ટ્રેકિંગ કરતા શીખવાડે કે પહેલાના ઋષિ મુનિઓ શીતલી તરસ લાગી જાય તો તરત ખેચરી મુદ્રામાં આવી જાય કે શીતલી પ્રાણાયામ કરે, કે અમુક એવા પ્રાણાયામ કરે કે મોઢામાં પાણીનો રસ ઝરે અને તરસ ન લાગે. ગરમી લાગે તો શું? એવા બધા પ્રાણાયામો શોધવામાં આવે. પ્રાણાયામ જ પ્રાણમય કોષ પ્રાણમય સાથે ડીલ કરે છે. તો ભાઈ પ્રાણમય કોષ એ પણ કર્મજન્ય છે, એનો હું જોનાર છું. પ્રાણથી થતા સુખને હું અનુભવ કરું છું, પ્રાણથી થતા દુઃખને પણ હું અનુભવ કરું છું. માટે હું એ દુઃખને જોનાર, પ્રાણમય કોષની ચેષ્ટાઓને જોનાર, હું એનાથી જુદો, એનો સાક્ષી છું. જો હું જે હોઉં તો એને જાણી ન શકું. હું એને જાણું છું એટલે એનાથી જુદો છું, દૂર છું. અને માટે આ પ્રાણમય કોષ પણ હું નથી. એટલે પ્રાણમય કોષ આ ઇક્વેશનમાં જતો રહ્યો. હવે 3 કોણ બચ્યા? તો કે મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. ભાઈ મનોમય એટલે સતત સંકલ્પ અને વિકલ્પ, સતત પરિવર્તન. તો સંકલ્પ વિકલ્પ કોના કરાય માણસ? તમે મને એક સંકલ્પ એવો બતાવો, એક વિકલ્પ એવો બતાવો, એક વિચાર એવો બતાવો જેમાં નામ કે આકાર ન હોય, નામ અને આકાર ન હોય એવો એક વિચાર તો મને બતાવો. તમે મને કહેશો કે જો આનો વિચાર, હવે આનો વિચાર જે છે મને ના ખબર પડે, આનું નામે નથી ને આનો આકારે નથી, બરાબર? તમારા મનમાં તો છે ને. somewhere it is existing in your mind, the shape is there, somewhere it is. ક્યાંક તો એનું નામ આકાર છે. તો નામ અને આકાર વગરનો સંકલ્પ હોતો જ નથી. અને પરમાત્મા કેવો છે? તો કે અનામી અને અરૂપ છે, નામ અને આકાર વગરનો છે. હું જે છે, હું કેરી ફોરવર્ડ જે થયો, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, એ નામ અને આકાર વગરનો હતો. માટે આ મનોમય કોષમાં પણ બંધ બેસતો નથી, કારણ કે નામ અને આકાર વગરનો એક પણ વિચાર કે સંકલ્પ આજ સુધી અમે જોયો નથી. અને માટે આ મનોમય કોષ પણ હું નથી. દાખલામાંથી એ પણ ઉડી ગયો. 2 બચ્યા, આ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ.
આ સ્કૂલમાં ભણ્યા નહીં હશું મેથેમેટિક્સ તો અહીંયા ભણવું પડે. વિજ્ઞાનમય કોષ એટલે પણ બુદ્ધિ જે છે, આજે મારી બુદ્ધિ બહુ સારી ચાલી રહી છે, આજે મારી બુદ્ધિ મંદ છે, આ નિર્ણયો મેં કર્યા, આ નિર્ણયોમાં હું નિષ્ફળ ગયો, આ નિર્ણયોમાં હું સફળ ગયો, મારા વગર કોઈ નિર્ણય લઈ શકે એવું છે જ નહીં, એવા બધા જે આપણે વિચાર કરીએ છીએ, મારા આ નિર્ણયથી હું સુખી થઈ અને મારા આ નિર્ણયથી હું દુઃખી થઈ, ઓહો, એટલે હું મારા નિર્ણયની સાક્ષી નથી, નિર્ણયથી થતા પરિણામોની પણ હું સાક્ષી છું. બરાબર? નિર્ણયથી થતો જે અહમભાવ ઉત્પન્ન થયો, કર્તા ભાવ અને ભોગતા ભાવ આ નિર્ણય ઉભો કર્યો, એ પણ હું જાણું છું. અંદરથી તો અહંકારી માણસ જાણે છે કે હું અહંકારી છું, પણ હવે એટલો હદ ઉપરાંતનો અહંકાર થઈ ગયો હોય ને કે નાનો થતા પણ હવે તકલીફ થાય છે. હવે નાના નહીં થવા, હવે બહુ ખરાબ લાગીશું નાના થઈશું તો. માટે જેટલો અહંકાર જેવો આવે ને એવા તરત એકવાર એકદમ કોઈ એક જણ પાસે નાના તો થઈ જજો. આ એક બીજો કિમિયો છે. બધા પાસે નાના થવાની જરૂર નહીં, પણ જીવનમાં કોઈ એક વ્યક્તિ તો એવી રાખજો કે જેની પાસે તમારો અહંકાર 0 થઈ જાય તો તમારો બેડો પાર થઈ જશે. તો આ વિજ્ઞાનમય કોષનો જે સાક્ષી જે છે, એનો જે જુદા જુદા જે એના ફેરફારો થાય છે, એનો દ્રષ્ટા સાક્ષી હું છું. એ પણ નામ આકાર વાળો નિર્ણય. નામ આકાર વગરની કોઈ બી વસ્તુ માટે તમે નિર્ણય લઈ શકો? ચાલો ઈશ્વર માટે નિર્ણય લો નામ આકાર વગરનો. ડિસાઇડ અબાઉટ લોર્ડ ઓલમાઇટી. We cannot decide about him. એટલે નામ અને આકાર વગરનો તો નિર્ણય હોય જ ન શકે. માટે આ વિજ્ઞાનમય કોષનો પણ હું સાક્ષી છું, એ પણ ઉડી ગયો. હવે છેલ્લે છે આનંદમય કોષ. હવે આનંદમય કોષ જે છે, આનંદમય કોષ એટલે હકીકતમાં શું? જો પરમાત્મા આનંદ સભર છે, માત્ર આનંદ ઘન છે, એટલે આનંદ સિવાય કંઈ પણ નથી પરમાત્મામાં. પણ જ્યારે વિષયના સંપર્કમાં હું આવું છું, આંખથી મેં મારા ગમતું રૂપ જોયું અને મને જે આનંદ ઉત્પન્ન થયો, એ આંખનો સન્નિકર્ષ ઇન્દ્રિયની સાથે જે એ તત્ત ભોગના વિષય સાથે થયો, અને આ મારી આંખથી આ વિષયનો મેં ભોગ કર્યો, માટે આ વિષયમાંથી આનંદ ઉત્પન્ન થયો. આવું અજ્ઞાન, આવા આનંદનું આ અજ્ઞાન જે છે એ આનંદમય કોષ કહેવાય છે. ને તો એને કોષ ન કયો હોત. આનંદમય કોષ ઇઝ નોટ પ્યોર આનંદ. એને કોષ કેમ કયો? કોષ એટલે આ એવો આનંદ છે જે મારા જ્ઞાનને આવૃત્ત કરે છે. કયા જ્ઞાનને? કે ભાઈ હકીકતમાં ઇન્દ્રિય સન્નિકર્ષ જે વિષયો સાથે કરે છે, એની અંદરથી જે આનંદ ઉત્પન્ન થાય છે, ભલે માધ્યમ વિષય બન્યું હોય, અને સુગંધ સરસ છે, હવે સુગંધ સરસ છે અને મને જે આનંદ આવ્યો, માધ્યમ આ ફ્લાવર્સ બન્યા, પણ અંદરથી મને એટલી સજાગતા હોવી જોઈએ કે ભાઈ આ માધ્યમ આ ફ્લાવર બન્યું, પણ અંદર જે આનંદ ઉભો થયો એનું કારણ પેલો ઈશ્વર છે. પેલો જે અહમ ક્રેરી ફોરવર્ડ થયો એનો આ આનંદ છે, પણ હું એને વિષયનો જ્યારે આનંદ માની લઉં ત્યારે કોષ કહેવાય છે. તો મારી અંદર વિષયથી તત્ત જેટલા આનંદ આજ સુધી મેં માની બેઠા છીએ, વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિના સન્નિકર્ષથી ઉત્પન્ન થતો એ આનંદમય કોષ છે. એને પણ હું કાઢી નાખું છું. હું પણ એનો સાક્ષી, દ્રષ્ટા, ચેતા છું, એને જોનાર છું. એટલે આ અજ્ઞાન, આ 5 કોષ આમ જયારે નીકળી જાય ત્યારે કોણ બચે છે? Who remains? 0? આ બધું નેગેટ કરવા વાળો. હવે એની ઉપર લો લગાડો. ઇક્વેશન તો એની ઉપર જ ડિરાઈવ થવું પડે. કઈ નીકળી બી જાય, હું નીકળી જાય અને કઈ બીજું રહી જાય. લેટ અસ ટ્રાય. તો હું કેવો હોય? તો કે હુંનું નામ શું? આ તમારા શરીરનું નામ છે. હુંનું નામ શું? આઈ, પણ એનું નામ શું? Does it contain any name? Who is a feeling. હું શું છે? હું એક સ્પંદન, એક અનુભવ છે. હું એક અનુભવ. તમારો હાથ, હું જયારે કહું હાથ, તો હાથ અનુભવ છે? હાથ અનુભવ નથી. હાથ નો અનુભવ છે મને કે મારો હાથ છે ને 5 આંગળી છે, કે મારો હાથ દુખે છે, મારો હાથ સૂજી ગયેલો છે, મારો હાથ ગરમ છે, મારો હાથ ઠંડો છે. હાથનો અનુભવ મને છે. હું હાથ નથી. હાથ ઇઝ નોટ એન અનુભવ. હું એ એક જ વસ્તુ તમારા શરીરની અંદર છે જે અનુભવ છે. It is an experience, an ultimate intimate experience. એ હુંનો અનુભવ કોનાથી થાય છે? એટલે હુંનો આકાર શું છે? તો કે આકાર આ શરીરનો છે. હુંનો કોઈ આકાર નથી. આ હુંનો અનુભવ કોનાથી થયો? જેવી રીતે અન્નમય કોષનો અનુભવ તમે કોનાથી કર્યો? તો કે સાક્ષી, ચેતા, દ્રષ્ટા, તમારા પોતાથી અનુભવ કર્યો. 5 કોષનો અનુભવ તમે હુંથી
હુંથી કર્યો. આ હુંનો અનુભવ તમે કોનાથી કર્યો? ગુરુએ કરાવ્યો, શાસ્ત્રએ કરાવ્યો, તમારી બાજુવાળાએ કરાવ્યો, 5 કોષમાંથી કોણે કરાવ્યો? હા, કોઈએ જ કરાવ્યો ને. હુંનો અનુભવ કેવી રીતે થયો? સેલ્ફ એફલ્જન્ટ, એની મેળે થયો. એટલે હુંના જન્મનું કારણ શું તમારી અંદર? કોઈ નહીં ને. એટલે કહું અજહ અપી, એ અજ તમારી અંદર, એ અજને શોધી કાઢવાનો છે. શરીરના જન્મનું કારણ છે, શરીરની બર્થડે જ છે. મનના જન્મનું પણ કારણ છે. મન રોજ જન્મે છે, સુષુપ્તિમાં સમાપ્ત થઈ જાય છે, સવારે જાગ્રત અવસ્થામાં જન્મે છે, બુદ્ધિ પણ લઈ થઈ જાય છે, ફરી જન્મે છે. મન અને બુદ્ધિ રોજ જન્મે છે અને રોજ જાય છે. આ હું રોજ જન્મતો કે જતો નથી. હુંનો કોઈ જન્મ જ નથી, કોઈ બિગિનિંગ જ નથી. યુ હેવ પ્રૂવડ ઇટ બાય યોર ઓન સેલ્ફ. આપણે કોને પ્રૂવ કરીએ છીએ? પેલો જે હું ઈશ્વર, જે સદૈવ સૌમ્ય, જે ઇદમગ્ર આસિત, જે કેરી ફોરવર્ડ થયો, એ હું ને આમ તમે ડિરાઈવ કર્યો. અને એટલે કે છે કે હવે આ જે દેખાય છે એ હકીકતમાં નથી, અને જે નથી દેખાતું એ હકીકતમાં છે. એ આ કે છે. અને એમાં કૃષ્ણ પરમાત્મા પોતે દાખલો આપતા કે છે કે નેત્રના વિકારને લીધે ચંદ્ર 2 હોય એવો આભાસ લાગે છે. આંખમાં જયારે કઈ તકલીફ હોય ને ત્યારે ચંદ્ર 2 લાગે. એટલે એક એની લાઈન લાગે ને એની પછી બીજી લાગે. તો ચંદ્ર હકીકતમાં 2 નથી. એમ હકીકતમાં આ શરીર અને એની અંદર પેલો હું સ્વાત્મા, આત્મા અને અનાત્મા 2 ભેગા, એવું હકીકતમાં નથી. રજ્જુ અને સર્પ 2 હકીકતમાં નથી. દેખાય છે ભલે 2, ઉપરની ભ્રાંતિ દેખાય છે, 2 હકીકતમાં નથી. વધારે તમને પ્રિસાઇઝ જોઈતું હોય તો મિરરની અંદર જયારે તમારું રિફ્લેક્શન કે પ્રતિબિંબ પડે છે, દેખાય છે 2, એક બહારના તમે ને એક અંદરના તમે. બોથ યુ કેન સી બોથ, પરસીવ બોથ. એક તમે આખા છો ને અંદર પેલો આખો છે. દેખાય છે 2, પણ છે કેટલા? હકીકતમાં તો એક જ છે. 2 છે પણ એક જ છે. બસ એવી જ રીતે કે છે. બીજો દાખલો આપે છે, રાહુ ગ્રહ મંડળમાં રહેલો છે તો પણ દેખાતો નથી. જેમ 5 મહાભૂતો ના 5 મહાભૂતોનું ત્રીજામાં આવી ગયું. તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી, આ બંને પ્રકારની મારી માયા છે એ સમજવું જોઈએ.